આજરોજ તળાજા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇરશાદભાઈ મલિક અને વોર્ડ નંબર 2ના નગરસેવક ફિરોઝભાઈ દસાડિયાની આગેવાની હેઠળ આખરે પાણી નિકાલની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ વરસાદી પાણી યોગ્ય રીતે જમીન દ્વારા શોષાઈ શકે તે માટે ખાસ ભૂંગળા કરીને ડ્રેનેજનું કામ હાથ ધરાયું છે અને વિરોધ પક્ષના નેતા તેઓ પણ જાતે જ આ કામગીરીમાં મદદ કરી રહ્યા હતા। વિપક્ષ નેતા ઇરશાદભાઈ મલિકે જણાવ્યું કે લાદવાની વાડીમાં રહેવાસીઓને હંમેશા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, આમ હવે આ શરૂ કરેલી કામગીરીથી આ સમસ્યા દૂર થશે એવી આશા છે। સ્થાનિક નાગરિકોએ પણ આ કામગીરી માટે જવાબદાર પ્રતિનિધિનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવી જ જવાબદારીની અપેક્ષા વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા।